જામનગર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જાય છે। તાજેતરમાં હરિયા સ્કૂલ વિસ્તારમાં રખડતા ઢોરે એક વૃદ્ધને સિંગડે ભેરવી રોડ પર પછડાયા હતા, જેથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવારમાં મહિલાનું મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। અચાનક રખડતા ઢોરો હુમલો કર્યો અને આ ઘટનાને વિગતવાર જોઈએ તો કલ્યાણી એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય શોભનાબેન જેવરસિંહ સોલંકી ગુરુવાર તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 7:30 વાગ્યાની આજુબાજુ હરિયા સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો। રખડતા ઢોરે મહિલાને સિંગડે ભેરવી રોડ પર પટકી દીધા હતા। આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દુર્ભાગ્યે બીજા દિવસે શુક્રવાર 7 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું। હું ઉદયકુમાર વિજયકુમાર આચાર્ય કલ્યાણી એપાર્ટમેન્ટની બાજુમાં રહું છું। હમણાં ગુરુવારે 7 તારીખે અમારા કલ્યાણી એપાર્ટમેન્ટ એક બેન ગાયને રોટલી દેવા ગયા હતા, તે સમયે તેનો ગાયને ધીક મારી અને પછાડી દીધા હતા। ત્યાર પછી એના સગાવાલા હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારવાર એમને મૃત્યુ નિપજેલ છે। તો મારી તંત્રને અપીલ છે કે આવા રખડતા ઢોરને તાત્કાલિક પકડી લે અને કોઈકને નુકસાન ન થાય એવું કરી આપે। 3-4 મહિના પહેલાં પણ પાછળની ગલીમાં આ ટાઈપનો બનાવ બનેલો છે, હરિયા સ્કૂલની બાજુમાં। આ જ ગાય હતી, પાક્કું છે। અને ફરી વખત એક હુમલો થયેલો છે, તો એને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ છે। મારું નામ કૃણાલસિંહ ઝવેરસિંહ સોલંકી છે। હું અહીંયા રંજીતનગર વિસ્તારમાં કલ્યાણી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401માં રહું છું। ગુરુવારે સાંજે 7:30 વાગે મારા મમ્મી છે તે નીચે ગાયને રોટલી દેવા ગયા હતા અને તેને ગાયે ઢીકમાં ઉચકી અને પછાડી દીધા હતા। તે બાદ અમે તેને જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે શુક્રવારે સવારે 6:30 વાગે। તો મારી તંત્રને એક જ અપીલ છે કે આવા રખડતા ઢોરને કાબૂમાં રાખે, જેથી કરીને બીજા કોઈ સાથે આવું ન બને। હા, જામનગરમાં આવા ઘણા બધા બનાવો બન્યા છે। તો મારી તંત્રને એ જ અપીલ છે કે આવા રખડતા ઢોરને અહીંયાથી લઈ જાય અને દૂર રાખે।